વરસાદ માટે ગરમા ગરમ ઓછા તેલમાં ઘઉંના લોટનો નવો હેલ્ધી નાસ્તો બનાવીશું. એના માટે દહીંમાં મીઠું, ખાંડ, તેલ, ખાવાના સોડા ઉમેરી મિક્સ કરી અને પછી આ રીતે લોટ ઉમેરી લોટ બાંધી ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ઠેચા માટે પેનમાં તેલ ગરમ કરીએ, એમાં લીલા મરચાં, જીરું, લસણ, મીઠું, લીલા ધાણા ઉમેરી શેકેલી શીંગના દાણા ઉમેરી અને આપણે એની દરદરી આવી પેસ્ટ વાટી ઠેચા તૈયાર કરી લઈશું. બાફેલા બટેટામાં ડુંગળી, કેપ્સિકમ, લીલી ડુંગળીના પાન, લીલા ધાણા અને 3-4 ટેબલસ્પૂન જેટલું ઠેચા, મીઠું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી આવું મિશ્રણ રેડી કરી લઈશું. લોટમાંથી નાનો લુઓ લઈ સૂકો લોટ લગાવી વણી તલ અને લીલા ધાણા લગાવી સાઈડ ફેરવી વચ્ચે ચીઝ અને સ્ટફિંગ જે તમારા સ્વાદ પ્રમાણે જોવે એ રીતે મૂકવાનું. પછી આ રીતે કવર કરી પાછળની સાઈડ પાણી સારી રીતે લગાવી દેવાનું. તવો ગરમ કરી 4-5 આ રીતે ઠેચા બોમ્બ મૂકી અને પછી તમારે બે સાઈડથી મીડિયમ પછી હાઈ ફ્લેમ કરી અને આ રીતે શેકી લેવાના. બટર લગાવી ગરમા ગરમ એને સર્વ કરો. ડિટેલ રેસિપી નીચે